મારું નામ ડૉક્ટર ગૌરવ ચૌહાણ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગમાં અધ્યાપક છું. હમણાં 2 દિવસે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એના રિસન્ટ અર્થક્વેકના ડેટા ઉપરથી જાણવા મળ્યું કે 2 દિવસમાં 7 જેવા ગુજરાત રાજ્યમાં ભૂકંપ આવ્યા અને એમાંથી 5 જે ભૂકંપ હતા એ 5 ભૂકંપ કચ્છમાં આવ્યા છે. તો કચ્છના જે ભૂકંપ મતલબ 5 તારીખથી કરીને અત્યાર સુધી આવ્યા એમાં એ ભૂકંપ મોટા નથી, મતલબ 1.5 મેગ્નિટ્યૂડથી 2.5 મેગ્નિટ્યૂડની વચ્ચેના જ છે. બહુ નાનકડા ભૂકંપ છે, પણ એની ડેપ્થ જોઈને એવું લાગે છે કે માનવ સર્જિત ભૂકંપ નથી, નેચરલ અર્થક્વેક છે. મોસ્ટલી જે ભૂકંપ આવે છે એમાં જે ખાવડાની બાજુમાં એક ભૂકંપ આવ્યો છે જે ગોળાડુંગર ફોલ્ટ ઉપર આવ્યો છે. આપણી વાત થઈ હતી કે ગોળાડુંગર ફોલ્ટ ઉપર 2024, 25 ને 26માં એક્ટિવિટી જોવા મળી છે એમાં, અને એના રીઝન ઘણા બધા હોઈ શકે છે. એક તો નેચરલ આપણું જે અર્થક્વેકની પ્રોસેસ હોઈ શકે છે, અને તમને ખ્યાલ હશે તો ખાવડાની આજુબાજુ હમણાં ઘણા બધા ડુંગરોમાં માઇનિંગ થાય છે. તો માઇનિંગના કારણે પણ ઘણીવાર અનસ્ટેબિલિટી થાય પથ્થરમાં, જમીનમાં, અને ભૂકંપ આવવાના ચાન્સ વધી જતા હોય છે. બીજા જે ભૂકંપ આવ્યા છે એ ભચાઉની આજુબાજુ આવ્યા છે, જે 2001ના અર્થક્વેકના ઝોનમાં અને ભચાઉ ઝોનમાં આવ્યા છે. એટલે નાનકડા ભૂકંપ છે, ભલે આપણે શું કહેવાય ફીલ ન થયા હોય, મશીને ફીલ કર્યા હોય. આ પણ કચ્છની એક્ટિવનેસ છે એવું નથી કે ભાઈ 26મી જાન્યુઆરી હતી એટલે એ દરમિયાન જ ભૂકંપ આવે. ભૂકંપ આવતા જ હોય છે, પણ ક્યારેક ક્યારેક મોટા હોય તો આપણે અનુભવાય. કે હમણાં છેલ્લા જે 26 જાન્યુઆરીના ટાઈમે જે ઘણી બધી આપણે મીડિયામાં આપણે સમક્ષ રજૂઆત થઈ એમાં મેં ઘણીવાર રજૂઆત કરી હતી કે જે કચ્છની નહીં પણ જે વેસ્ટર્ન મતલબ જ્યાં કચ્છનો ભૂકંપ આવે એટલે સૌથી વધારે અસર થાય તો સૌરાષ્ટ્ર અને અમદાવાદથી કરીને જેને કહેવાય કે પાલનપુરથી કરીને વડોદરા સુધી અસર સારી થાય ભૂકંપ કચ્છમાં આવે તો. આજે આપણે ખ્યાલ છે કે ભૂકંપને જ્યારે 25 વર્ષ પૂરા થઈ ગયા છે અને ઘણી બધી ઇમારતો એવી છે કે એ ભૂકંપથી પહેલાંની બનેલી છે અને ઘણી બધી બની હશે તો આજે 20 વર્ષથી ઉપર થઈ ગયા છે. તો મેં આવું સજેસ્ટ કર્યું છે ને હું આપના માધ્યમથી પણ કહું છું કે આપણે આપણી રીતે જે છે એ તંત્ર થ્રુ, ઇવન ઘણી બધી સોસાયટી છે એ સોસાયટીને પણ ધ્યાન રાખવું પડે. અને ઘણા બધા ગવર્મેન્ટના સ્ટ્રક્ચર્સ છે, મતલબ ઓફિસો હોય છે, યુનિવર્સિટીઝ હોય છે, કોલેજ શાળાઓ હોય છે, ડેમ્સ, બ્રિજ હોય છે, રોડ હોય છે, આ બધેનું સર્વે થવું જોઈએ રેગ્યુલર, એટલીસ્ટ 2-1 વર્ષે એકવાર થવું જોઈએ. કારણ કે આપણો જે ગુજરાતનો ક્લાઇમેટ છે કે હાઇપર એરિડથી એરિડમાં આપણે આવીએ છીએ એટલે ગરમી ઠંડી લાગવી અને દરિયાની આજુબાજુનો કિનારો એટલે જે બારસાંગના જે સળિયા આપણે નાખીએ એમાં પણ સડો આવે, એનું ખવાણ થાય. અને ભૂકંપ કેટલા બધા આવી ગયા છેલ્લા 20 વર્ષમાં, કેટલા બધા 4 થી 5ના ભૂકંપ આવી ગયા. એટલે એ બધી પરિસ્થિતિઓ એટલે ભૂકંપ અને ક્લાઇમેટના કારણે જે સ્ટ્રક્ચર વીક થયા હોય તો એનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે. તો આપણે ઓડિટ કરાવવું જોઈએ કે શું આજે આપણું સ્ટ્રક્ચર છે એ મેન્ટેનન્સથી ચાલશે કે બહુ જ જો ગંભીર અને જર્જરિત હાલતમાં હોય તો શું આપણે એને ડિસ્ટ્રોય કરીને પાછું સ્ટ્રક્ચર બનાવી લઈએ, જેથી કરીને અગર કોઈ મોટો ભૂકંપ આવે, કારણ કે જ્યારે આપણે ઝોન 5 કે 6માં આવીએ એટલે ભૂકંપ તો આવવાનો જ છે અને ગમે ત્યારે આવે, પણ જો આવે તો કાં તો એ સ્ટ્રક્ચર બચી જાય અને કાં તો આપણે એટલો ટાઈમ મળે કે જ્યારે ભૂકંપ આવે એટલે આપણે એટલીસ્ટ બહાર જઈને ખુલ્લા મેદાનમાં જઈ શકીએ. એટલો ટાઈમ મળે એ પણ બહુ મહત્ત્વનો હોય કોઈ પણ ભૂકંપ આવે ત્યારે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.